ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે સમાંગ અને વિસમાંગ સંતુલન વિશે ચર્ચા કરી હતી અને કોયડો 7.6 જોયો હતો. આજે આપણે સંતુલન અચળાંકના અનુપ્રયોગોથી શરૂઆત કરીએ છીએ. સંતુલન અનુપ્રયોગ એટલે એના ઉપયોગો. સંતુલન અચળાંકનો ઉપયોગ કરી અને તમે શું શોધી શકો છો અથવા તો શેના વિશે માહિતી મેળવી શકો છો એને સંતુલન અચળાંકના અનુપ્રયોગો કહેવાય. અનુપ્રયોગો પહેલાં આપણે સંતુલન અચળાંકની ખાસિયતો શીખવાની છે. એના શું ઉપયોગો છે એના કરતાં પહેલાં આપણે સંતુલન અચળાંકની ખાસિયતો શીખવાની છે. પહેલો મુદ્દો એવું કહે છે કે સંતુલન સમયે પ્રક્રિયકો અને નિપજોએ અચળ મૂલ્ય પ્રાપ્ત કર્યા હોવા જોઈએ. આપણે ભૌતિક સમીકરણ ભૌતિક પ્રક્રમ સંતુલનમાં આપણે શીખી ગયા કે જ્યારે પણ સંતુલન સ્થપાતું હોય, દાખલા તરીકે H2O લિક્વિડમાંથી H2O ગેસ બને છે. અહીંયા જ્યારે સંતુલન સ્થપાય તો આપણે તાપમાન આપણે અચળ રાખીએ છીએ અને બાષ્પ દબાણ અચળ થઈ જાય છે. બાષ્પ દબાણ અચળ થઈ ગયું, તાપમાન અચળ થઈ ગયું, સાંદ્રતા અચળ થઈ ગઈ. એનો મતલબ કે સંતુલન સમયે પ્રક્રિયકોનો નિપજોએ અચળ મૂલ્ય પ્રાપ્ત કર્યા હોવા જોઈએ, તો જ આપણે સંતુલનની જે અભિવ્યક્તિ છે, કેસીના જે નિયમો છે અથવા તો જે એનો ઉપયોગો છે એ લાગુ પાડી શકીએ. બીજું એવું કહે છે કે સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રક્રિયક અને નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે, એના પર આધાર નથી રાખતું. હું પ્રારંભિક સાંદ્રતા ગમે તેટલી લઉં, પણ સંતુલન સમયે કેટલું સંતુલન સ્થપાય છે અને કેટલી નિપજ બને છે એના ઉપર સંતુલન અચળાંકનું મૂલ્ય આધાર રાખે છે. H2O liquid gives H2O solid, H2O ગેસ. આ સમીકરણનો સંતુલન અચળાંક કેસી આપણે શું લખીએ છીએ? H2O ગેસની મોલ પર લીટરમાં સાંદ્રતા. આ તો લખીએ નહીં, પણ આ સાંદ્રતા આપણે કઈ લેવાની? જ્યારે સંતુલન સ્થપાઈ જાય એ વખતની સાંદ્રતા, નહીં કે પ્રારંભિક સાંદ્રતા. એટલે પ્રારંભિક સાંદ્રતા ગમે તેટલી હોય એની સાથે સંતુલન અચળાંકને કોઈ લેવા દેવા નથી. તો સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રક્રિયક અને નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એનો મતલબ એના પર આધાર નથી રાખતો. ત્રીજો ખાસિયત એવું કહે છે કે સંતુલન અચળાંક તાપમાન પર આધાર રાખે છે. તાપમાન બદલાય તો સંતુલન અચળાંક બદલાઈ જાય. સંતુલન એટલે તમને ખબર છે કે ધારો કે હું એક પાત્રમાં 10 લીટર પાણી લઉં છું, બીજા એક પાત્રમાં પણ હું 10 લીટર પાણી લઉં છું અને આ પાણીનું બાષ્પમાં રૂપાંતરણ પામે છે. અહીંયા પણ પાણીનું બાષ્પમાં રૂપાંતરણ પામે. ધારો કે અહીંયા મેં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ રાખ્યું છે અને અહીંયા હું તાપમાન બદલીને 100 ડિગ્રી સેલ્સિયસ કરી દઉં છું, તો સ્વાભાવિક 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 10 લીટર પાણીમાંથી જેટલી વરાળ બને છે અથવા તો જેટલું બાષ્પીભવન થાય છે, આ પ્રક્રિયા અહીંયા પણ થવાની. આવું સંતુલન અહીંયા પણ સ્થપાવાનું, અહીંયા પણ સેમ એ જ સંતુલન સ્થપાવાનું. H2O liquid gives H2O ગેસ. પણ અહીંયા પાણીનું બાષ્પીભવન ઓછું થવાનું, એટલે બાષ્પનું પ્રમાણ ઓછું મળવાનું. જ્યારે 50 ને બદલે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાકીની બધી કન્ડિશન એની એ જ છે, ખાલી તાપમાન બદલાઈ ગયું છે, તો સ્વાભાવિક વધારે પાણીનું બાષ્પમાં રૂપાંતર થવાનું, તો વધારે બાષ્પ મળવાનું. અહીંયા મારે સંતુલન અચળાંક લખવો છે તો હું લખીશ કેસી લખું. ધારો કે તો કેસી બરાબર નિપજની સાંદ્રતા, H2O ગેસની મોલ પર લીટરમાં સાંદ્રતા. અહીંયા પણ હું લખીશ કેસી બરાબર H2O ગેસની મોલ પર લીટરમાં સાંદ્રતા. તો વિચારો, અહીંયા તો H2O ગેસની સાંદ્રતા ઓછી છે તો કેસી ઓછો આવવાનો, પણ અહીંયા તો H2O ગેસની સાંદ્રતા વધારે છે તો કેસી વધારે આવવાનો. તો તાપમાન વધ્યું તો કેસી બદલાઈ ગયું. તો સંતુલન અચળાંક એ તાપમાન પર આધાર રાખે છે. તાપમાનમાં ફેરફાર થાય તો સંતુલન અચળાંકના મૂલ્યમાં ફેરફાર થાય છે. આગળ ખાસિયત એવું કહે છે કે પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી ડેશ એ પૂર્વગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો વ્યસ્ત છે. એવું આપણે આગળ એક ઉદાહરણમાં જોઈ ગયા કે ધારો કે H2 plus I2 gives 2HI સમીકરણ છે અને આનો સંતુલન અચળાંક કેસી છે
અને બીજું એક સમીકરણ આવું છે 2HI gives H2 plus I2 અને આનો સંતુલન અચળાંક Kc ડેશ છે, જે પણ હોય અલગ અલગ છે એટલે એકને Kc લખ્યો એકને Kc ડેશ લખ્યો. તો આ સમીકરણનો સંતુલન અચળાંક હું કેવી રીતે લખીશ? HI ની મોલ પર લીટરમાં સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં H2 ની મોલ પર લીટરમાં સાંદ્રતા ઇન્ટુ I2 ની મોલ પર લીટરમાં સાંદ્રતા. અને આ સમીકરણનો સંતુલન અચળાંક કેવી રીતે લખીશ? H2 ની મોલ પર લીટરમાં સાંદ્રતા ઇન્ટુ I2 ની મોલ પર લીટરમાં સાંદ્રતા છેદમાં HI ની મોલ પર લીટરમાં સાંદ્રતાનો સ્ક્વેર. હવે ધારો કે આ સમીકરણનો Kc ની વેલ્યુ મને 8 મળે છે, તો આ સમીકરણનો Kc ડેશ ની વેલ્યુ કેટલી મળે? આ તો ખરેખર 1/Kc છે. એકના છેદમાં આ કિંમત મૂકી દઉં તો મને આવી સૂત્ર મળી જાય. તો આ તો 1/Kc છે, તો આની વેલ્યુ કેટલી? 1/8. તો પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને એના પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક હંમેશા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો વ્યસ્ત છે. ઓલરેડી આપણે આગળના એક લેક્ચરમાં આ બાબતને ચર્ચા કરી છે. આ પણ એના જેવો જ મુદ્દો છે કે ધારો કે મારી પાસે આવું સમીકરણ છે H2 plus I2 gives 2HI. આનો Kc આપણે સૂત્ર કરતા કરીએ તો આવું આવે અને એનો સંતુલન અચળાંક 8 છે. હવે ધારો કે હું સમીકરણ આવું લખું છું 2H2 plus 2I2 gives 4HI. આખા સમીકરણને મેં 2 વડે ગુણી નાખ્યું. તો આનો સંતુલન અચળાંક Kc મારે લખવો જોઈએ HI ની મોલ પર લીટરમાં સાંદ્રતા ⁴ છેદમાં H2 ની મોલ પર લીટરમાં સાંદ્રતાનો સ્ક્વેર ઇન્ટુ I2 ની મોલ પર લીટરમાં સાંદ્રતાનો સ્ક્વેર. પણ આ તો ખરેખર શું થયું? હું આ સમીકરણને આવી રીતે પણ લખી શકું. આનો સ્ક્વેર લખું ⁻1 અને હોલ સ્ક્વેર લખું તો પણ થયું તો એની એ જ વસ્તુ. પણ આ વેલ્યુ તો કોની છે? HI નો સ્ક્વેર અપોન H2 ની મોલ પર લીટરમાં સાંદ્રતા ઇન્ટુ I2 ની. આ તો Kc છે. આ તો Kc છે. તો હું આ જે સમીકરણ છે એનો સંતુલન અચળાંક Kc ડેશ ઇઝ ઇક્વલ ટુ Kc નો સ્ક્વેર આવું લખાય. તો સંતુલન અચળાંક Kc ડેશ એ એને અનુરૂપ પ્રક્રિયા, આને અનુરૂપ પ્રક્રિયા કહેવાય. બંને પ્રક્રિયા તો સરખી જ છે, ખાલી આ પ્રક્રિયા અને આ પ્રક્રિયામાં જે તત્વયોગમિતિ ગુણાંક છે એમાં જ ફરક છે. તો Kc ડેશ તેના અનુરૂપ પ્રક્રિયાના સંતુલન અચળાંક સાથે સંબંધ ધરાવે છે. આ Kc ડેશ અને આ Kc વચ્ચે સંબંધ છે. અને કેવો સંબંધ છે? તો જેટલા વડે તમે તત્વયોગમિતિ પ્રમાણ વડે ગુણો એટલા ⁻² કરવાના. આ સમીકરણને મેં આખા સમીકરણને 2 વડે ગુણ્યા છે. 2H2 into 2I2 gives 4HI. આખા સમીકરણને મેં 2 વડે ગુણ્યા છે. તો આ સમીકરણનો સંતુલન અચળાંક એના મૂળ સમીકરણના સંતુલન અચળાંકના ⁻² જેટલો હોય. તો આ જે મુદ્દા આપણે ચર્ચા કરી એ બધી સંતુલન અચળાંકની ખાસિયતોના મુદ્દા હતા. હવે આપણે મૂળ ટોપિક પર આવીએ. સંતુલન અચળાંકના અનુપ્રયોગો. અનુપ્રયોગો એટલે એના ઉપયોગો. ખાસિયતો જોયા પછી જો એના ઉપયોગોની ચર્ચા કરીએ તો મૂળભૂત રીતે સંતુલન અચળાંકનો 3 વસ્તુના પ્રાકથનમાં ઉપયોગ થાય. પ્રાકથન એટલે તમે પ્રક્રિયા કર્યા વગર જ કહી શકો કે પ્રક્રિયાનું માત્રાના આધાર પર કેટલું પ્રમાણ હશે, કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થશે લગભગ, એનું પ્રાકથન કહેવાય. અથવા તો કઈ દિશામાં પ્રક્રિયા થશે આપણને અગાઉથી ખબર પડી જાય કે આ પ્રક્રિયા આ તાપમાને અને આ દબાણે પુરોગામી દિશામાં થશે કે પ્રતિગામી દિશામાં. ઉદાહરણ તરીકે તમને એવી ખબર છે કે જો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને એક વાતાવરણ દબાણ હોય અને H2O લિક્વિડ કન્વર્ટ ઇન્ટુ H2O સોલિડ, પાણી અને બરફ એ વચ્ચેની પ્રક્રિયા થતી હોય તો પાણીનું બરફમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા આપમેળે નહીં થાય. 25 ડિગ્રીએ પાણીમાંથી એની જાતે બરફ ના બને, પણ બરફનું પાણીમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થશે.
તો આપણે અગાઉથી પ્રાકથન કરી શકીએ કે પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે કે પ્રતિગામી પ્રક્રિયા આપમેળે, તો કઈ દિશામાં પ્રક્રિયા થશે, કેટલી માત્રામાં નિપજ મળશે, અથવા તો કેટલા ટકા પ્રક્રિયકનું કેટલા ટકા નિપજમાં રૂપાંતરણ થશે, અને સંતુલન એ પ્રક્રિયક અથવા તો નિપજોની સાંદ્રતા કેટલી હશે. આ ટાઈપનો એક દાખલો આપણે કોયડો જોયો. આગળ બીજા દાખલા ગણીશું કે જેના પરથી તમને સંતુલન અચળાંકના સૂત્ર પરથી કે મૂલ્ય પરથી સંતુલન જ્યારે સ્થપાય છે ત્યારે તેમાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા કેટલી હશે એના વિશે પણ તમે પ્રાકથન એટલે અગાઉથી એના વિશે માહિતી મેળવી શકો છો. પણ એની સાથે સાથે સંતુલન અચળાંકની મર્યાદા છે કે સંતુલન કઈ રીતે પ્રાપ્ત થયું અને એના દર વિશે. દર એટલે એનો વેગ, કેટલી ઝડપથી પ્રક્રિયા થશે, પ્રક્રિયા ઝડપી હશે, પ્રક્રિયા ધીમી હશે, એના વિશે માહિતી સંતુલન અચળાંક આપતું નથી. પ્રક્રિયાના દર વિશે માહિતી મેળવવા માટે એક આખું રસાયણ વિજ્ઞાનની અલગ શાખા છે કે જેને આપણે રાસાયણિક ગતિકી કહીએ છીએ, કે જે આપણે 12મા ધોરણમાં શીખીશું. સંતુલન અચળાંક પરથી પ્રક્રિયાના દર કે પ્રક્રિયાના વેગ વિશે માહિતી મળતી નથી. બીજો એક અગત્યની વસ્તુ એવી કે તમે જ્યારે સંતુલન અચળાંક કેસી તમને ખબર છે કે જ્યારે સાંદ્રતા મોલ પર લીટરમાં હોય તો એને કેસી કહીએ છીએ, અને વાયુરૂપ પ્રક્રિયકો કે વાયુરૂપ નિપજ હોય અને સાંદ્રતા જો આંશિક દબાણમાં શોધતા હોઈએ તો સંતુલન અચળાંકને આપણે કેપી સંજ્ઞા વડે બતાવીએ છીએ. તો જેટલું કેપી કે કેસીનું મૂલ્ય વધારે એટલી નિપજ વધારે, કારણ કે તમને ખબર છે કે કેપીનું સૂત્ર આપણે શું લખીએ છીએ, કેપી લખવું કે કેસી લખવું કે સંતુલન અચળાંક કે ઇક્યુ લખવું ઇઝ ઇક્વલ ટુ નિપજોની મોલ પર લીટરમાં સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની મોલ પર લીટરમાં સાંદ્રતા. તો જેટલી નિપજોની સાંદ્રતા વધારે એટલો કેસી વધારે, અથવા તો જેટલો કેસી વધારે મળે એટલી નિપજ વધારે મળે છે એવું આપણે કહી શકીએ. સૌથી પહેલા આપણે એવી વાત કરીએ કે પ્રક્રિયા દરમિયાન લગભગ કેટલી નિપજ મળશે, એનું સંઘટન કેટલું હશે. તો એના પ્રાકથન માટે જો કેસી ગ્રેટર ધેન 10⁻³ આવે એટલે ઘણો વધારે આવે, કેસીની વેલ્યુ ઘણી વધારે આવે એટલે સ્વાભાવિક કેસી વધારે તો નિપજ વધારે, તો પ્રક્રિયક કરતાં નિપજ વધારે મળે છે. એટલે લગભગ પ્રક્રિયા બધા જ પ્રક્રિયકનું મોટે ભાગે નિપજમાં રૂપાંતરણ થાય છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે H2 + 1/2O2 gives H2O સમીકરણનો કેસી 500 કેલ્વિન તાપમાને 10⁻³ આવે છે. મતલબ લગભગ બધો H2 અને O2 500 કેલ્વિન તાપમાને H2O માં રૂપાંતરણ પામે છે, નિપજ વધારે મળે છે. એવી જ રીતે H2 અને Cl2 વચ્ચે પ્રક્રિયા થઈને HCl આ સમીકરણનો કેસી 300 કેલ્વિન તાપમાને 10⁻³ મળે છે. મતલબ 300 કેલ્વિન તાપમાને લગભગ બધી પ્રક્રિયા પૂરી થાય છે. એના કરતાં ઊંધું, જો કેસી < 10⁻³ છે તો કેસીની વેલ્યુ બહુ ઓછી છે, કેસી ઓછો છે એટલે નિપજ ઓછી મળે, તો નિપજ કરતાં અહીંયા પ્રક્રિયક વધારે છે એટલે બહુ ઓછા પ્રમાણમાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય છે, અથવા તો પ્રક્રિયા આગળ વધતી જ નથી, પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધે છે. ઉદાહરણ તરીકે આ પ્રક્રિયાનો કેસી 10⁻³ કરતાં મોટો છે, પણ એના કરતાં રિવર્સ પ્રક્રિયા H2O gives H2 + 1/2O2 એનો કેસી < 10⁻³ છે, બહુ ઓછો છે. મતલબ 500 કેલ્વિન તાપમાને પુરોગામી પ્રક્રિયા થાય છે પણ પ્રતિગામી પ્રક્રિયા નથી થતી. H2O નું વિઘટન થઈને H2 અને O2 નથી બનતો. એવી જ રીતે N2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈને 2NO બનવાની પ્રક્રિયાનો કેસી બહુ ઓછો છે, < 10⁻³ છે. મતલબ કે આ બે વચ્ચે પ્રક્રિયા થઈને NO બનવાની પ્રક્રિયા થવાની શક્યતા બહુ જ ઓછી છે, પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધે છે. અને આ બેની વચગાળાની સ્થિતિ આવે, ધારો કે જ્યાં કેસીનું મૂલ્ય 10⁻³ થી 10⁻³ ની વચ્ચે આવે, તો એ સંજોગોમાં પ્રક્રિયક અને નિપજ ગણનાપાત્ર સાંદ્રતાએ હાજર છે. એટલે પ્રક્રિયક પણ ગણી શકાય એટલા પ્રમાણમાં હાજર હશે અને નિપજ પણ
હાજર હશે. 20%, 25%, 30% આપણે ગણતરીમાં કરી શકીએ, એટલા પ્રમાણમાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થશે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે H2 અને I2 સાથેની પ્રક્રિયા કરી અને 2HI બને છે. 700 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયાનો Kc મળે છે 57, કે જે 10⁻³ અને 10⁻³ ની વચ્ચેની વેલ્યુ છે. તો તમે જ્યારે પ્રક્રિયામાં સંતુલન સ્થપાય છે ત્યારે પ્રક્રિયકની ગણતરી પણ કરી શકો છો એટલી હોય છે, અને નિપજ પણ ગણતરી કરી શકો એટલા પ્રમાણમાં હાજર હોય છે. તો આવી રીતે આપણે Kc ના મૂલ્ય પરથી સંતુલન મિશ્રણના સંગઠન વિશે પ્રાકથન કરી શકીએ છીએ. સંતુલન અચળાંકના અનુપ્રયોગોની વાત કરી રહ્યા છીએ આપણે. એમાં આપણે પ્રક્રિયા મિશ્રણના સંગઠન વિશે માહિતી મેળવી. Qc ના મૂલ્ય પરથી પ્રક્રિયા મિશ્રણના સંગઠન વિશે, એટલે કે પ્રક્રિયાનું પ્રમાણ જાણી શકીએ અથવા તો પ્રાકથન કરી શકીએ, એ જોયું. બીજું આપણે એના પરથી પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરી શકીએ કે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે કે પ્રતિગામી દિશામાં. તો સંતુલન અચળાંક Kc કે Kp ના મૂલ્ય પરથી કોઈ પણ તબક્કે સંતુલન સ્થપાયા પહેલા અધવચ્ચે પ્રક્રિયા હવે કઈ દિશામાં આગળ વધશે એનું પ્રાકથન કરી શકાય. એના માટે આપણે પ્રક્રિયા ભાગફળ Qc ની કે Qp ની ગણતરી કરવી પડે. જો પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા મોલ પર લીટરમાં લેતા હોઈએ તો પ્રક્રિયા ભાગફળને આપણે Qc વડે બતાવીશું, જેવી રીતે સંતુલન અચળાંકને Kc કહીએ છીએ. અને જો સાંદ્રતા આંશિક દબાણમાં લેતા હોઈએ તો જેવી રીતે સંતુલન અચળાંકને Kp કહીએ છીએ, એ રીતે પ્રક્રિયા ભાગફળને Qp કહીશું. તો સંતુલન અચળાંક Kc અથવા તો Kp ની Qc અથવા તો Qp સાથે સરખામણી કરી અને તમે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે કે પ્રતિગામી દિશામાં આગળ વધશે એના વિશે માહિતી મેળવી શકો છો. દાખલા તરીકે આપણું સમીકરણ છે A + BB gives Cc + Dd. હવે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે તો આપણે જે માપીએ એને સંતુલન અચળાંક ધારો કે Kc કહીએ છીએ, સાંદ્રતા મોલ પર લીટરમાં લઉં છું. તો Kc બરાબર નિપજ C ની સાંદ્રતા એના ઘાત D ની સાંદ્રતા, અહીંયા D મોલ પ્રક્રિયામાં ભાગ લે છે તો એના D ઘાત છેદમાં પ્રક્રિયક A પ્રક્રિયક છે એના A મોલ પ્રક્રિયામાં ભાગ લે છે તો એની A ઘાત, અને B પ્રક્રિયક છે એના B મોલ પ્રક્રિયામાં ભાગ લે છે તો B ઘાત. પણ આ ક્યારે? જ્યારે સંતુલન સ્થપાઈ જાય છે ત્યારે. ધારો કે જ્યારે સંતુલન સ્થપાઈ જાય છે ત્યારે આ Kc ની વેલ્યુ આપણે આલેખમાં દોરીએ તો આટલી મળે છે મને. હવે હું અધવચ્ચેથી આ પ્રક્રિયાને અટકાવી દઉં છું. હજી સંતુલન નથી સ્થપાયું અને અધવચ્ચેથી પ્રક્રિયા અટકાવી દઉં છું, અને હું નિપજોની સાંદ્રતાનો ગુણાકાર, જે પણ C ની સાંદ્રતા છે એના મોલ, D ની સાંદ્રતા એના મોલ, નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો આને હું સંતુલન અચળાંક તો કહી ના શકું કારણ કે હજી સંતુલન સ્થપાયું નથી. તો એને હું પ્રક્રિયા ભાગફળ Qc કહું છું. અને જો Qc < Kc આવે છે, ધારો કે આ Qc આટલો મને મળ્યો આલેખ પ્રમાણે, જો Qc < Kc આવે છે તો મતલબ કે હજી વધારે નિપજ બનવાની બાકી છે. Qc નાનો આવ્યો એનો મતલબ શું કે હજી વધારે નિપજ બનવાની બાકી છે. તો પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય અને પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય. પણ ધારો કે આ Kc તો આપણો એટલો ને એટલો જ રહેવાનો. Kc ની મૂલ્ય હંમેશા અચળ હોય, એ ના બદલાય. નિયત તાપમાને નિયત દબાણે Kc Kp અચળ હોય. પણ ધારો કે પ્રક્રિયા એવા તબક્કે પહોંચી છે કે જે તબક્કે હું અધવચ્ચેથી પ્રક્રિયાનો નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર માપું છું અને એનો ગુણોત્તર લઈ અને Qc શોધું છું. તો જો Qc < Kc આવે છે, આ Kc છે એના કરતાં જો Qc વધારે આવે છે, મતલબ કે જોઈએ એના કરતાં વધારે નિપજ બની ગઈ છે, નિપજનું પ્રમાણ વધી ગયું છે. પણ સંતુલને તો આટલી જ નિપજ ને આટલો જ પ્રક્રિયક હોવાનો. તો શું થશે? નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ થશે.
કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે? તો જો QC ઇઝ લેસ ધેન KC છે તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. જો QC ઇઝ ગ્રેટર ધેન KC છે તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. અને જો QC અને KC સરખા છે, KC તો આપણો આટલો અચળ છે અને જ્યારે હું સાંદ્રતા માપું છું ત્યારે મને QC પણ એક્ઝેક્ટ KC જેટલો જ મળે છે. ધેટ મીન્સ કે સંતુલન સ્થપાઈ ગયું છે. જ્યારે KC ઇઝ ઇક્વલ ટુ QC આવે છે તો ઓલરેડી સંતુલન સ્થપાઈ ગયું છે. નહીં પૂર્વગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે અને નહીં પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે. અથવા તો તમે એવું પણ કહી શકો કે જેટલા પ્રક્રિયકનું નિપજમાં આ સમયે રૂપાંતરણ થશે એટલી જ નિપજ વળી પાછી પ્રક્રિયકમાં રૂપાંતરણ પામશે. તો આવી રીતે આપણે KC અને QC ના મૂલ્યની સંતુલન અચળાંક KC અને પ્રક્રિયા ભાગફળ QC આ બેના મૂલ્યની સરખામણી કરીને કહી શકીએ કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે, પ્રતિગામી દિશામાં આગળ વધશે કે પછી પ્રક્રિયા સંતુલનમાં હશે. તો આ સંતુલન અચળાંકનો બીજો અનુપ્રયોગ થયો પ્રક્રિયાની દિશા નક્કી કરવા. કોયડો 7.7 એવો જ આપ્યો છે કે જેનાથી આપણને KC અને QC ની સરખામણી કરી અને પ્રક્રિયાની દિશા વિશે પ્રાકથન કેવી રીતે કરવાનું એના વિશે માહિતી મળે. દાખલા તરીકે તમને સમીકરણ આપ્યું છે 2a gives b plus c. KC આપી દીધો છે 2 × 10⁻³ અને અધવચ્ચેથી આપેલા સમય એટલે સંતુલન નથી સ્થપાયું, કોઈ પણ વચ્ચેથી વચગાળાના કોઈ સમયે પ્રક્રિયક અને નિપજનું વેલ્યુ આપી છે સંગઠન એની સાંદ્રતા મોલ પર લીટરમાં. તો ત્રણે ત્રણની સાંદ્રતા સરખી જ કીધી છે 3 × 10⁻⁴ મોલ પર લીટર અને પૂછ્યું છે કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે. તો આપણે જ્યારે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરવું હોય, પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે નક્કી કરવું હોય તો આપણે KC અને QC ની સરખામણી કરવી પડે. KC તો આપી દીધો છે, QC શોધું છું. જેવી રીતે KC શોધો હોય એવી જ રીતે QC શોધવાનું. નિપજોની સાંદ્રતા અહીંયા સમીકરણમાં નિપજ B છે એનો 1 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે તો B⁻⁴. C નો પણ 1 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે તો C⁻⁴. અને છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા A ની મોલ પર લીટરમાં સાંદ્રતા એના 2 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે તો (2). હવે જે સાંદ્રતા આપી છે 3 × 10⁻⁴ બધા અહીંયા મૂકી દઉં છું તો જવાબ મને 1 મળશે. તો મને QC 1 મળ્યો અને KC 2 × 10⁻³ છે તો સ્વાભાવિક KC ઇઝ લેસ ધેન QC છે. અને જ્યારે આપણે હમણાં જોયું કે જ્યારે KC ઇઝ લેસ ધેન QC હોય, QC KC કરતા મોટો હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ થાય એવી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. તો અહીંયા આપણે સંતુલન અચળાંકના 2 અનુપ્રયોગો વિશે આજે જોયું કે જેમાં એક દ્વારા આપણને એવી ખબર પડે કે પ્રક્રિયા મિશ્રણનું સંગઠન કેટલું હશે અને બીજો અનુપ્રયોગ એનો ઉપયોગ કે જેના દ્વારા આપણે કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે એના વિશે માહિતી મેળવી શકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંતુલન અચળાંકના મૂલ્ય પરથી સંતુલનની સાંદ્રતાની ગણતરી કેવી રીતે કરવાની એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.